આજે વાત કરવી છે એક ધોબી અને એક સંતની. એક ધોબી હતો જેણે નદી કિનારે કપડાં સુકવ્યા હતા. એક સાધુ પ્રભુનું નામ રટણ કરતા કરતા પોતાની જ ધૂનમાં જઈ રહ્યો હતો. અચાનક સાધુનો પગ કપડા પર પડી ગયો અને કપડાં મેલા થઈ ગયા. આ જોઈને ધોબી ક્રોધિત થઈ ગયો. એણે સાધુને લાફો મારી દીધો અને ગાળો બોલવા લાગ્યો. આ જોઈને સાધુએ પણ ગુસ્સા પરથી કાબુ ગુમાવી દીધો અને તેણે પણ સામે ધોબીને માર્યો અને જમીન પર પાડી દીધો. ધોબીનું શરીર તો કસાયેલું હતું, એ તો સાધુ પર જાણે તૂટી જ પડ્યો અને એને ખૂબ માર્યો. એ જ રાત્રે સંતે પ્રભુને ફરિયાદ કરી કે હે પ્રભુ, હું તમારી રોજ સાધના કરું છું, છતાંય તમે મારી મદદે કેમ ના આવ્યા? પ્રભુએ કહ્યું કે હું તો તારી મદદે આવ્યો હતો, પણ મને ખ્યાલ જ ના આવ્યો કે આમાં સાધુ કોણ છે ને ધોબી કોણ છે. સાધુ પણ ધોબી જ બની ગયો હતો. સાધુએ સાધુતા છોડી દીધી, પછી હું શા માટે આવું? સાધુએ સજ્જનનો ગુણ છોડ્યો અને દુર્જનતાનો ગુણ અપનાવી દીધો, એટલે હું ઓળખી શક્યો નહીં. સાચો સજ્જન અને સંત કોને કહી શકાય તે આ સુવિચાર દ્વારા સમજીએ. આજનો સુવિચાર: પોતે સુખી હોય અને બીજાને સુખ આપે એ વ્યક્તિ સજ્જન. જે સ્વયં દુઃખ ભોગવીને બીજાને સુખ આપે તે વ્યક્તિ સંત.